Hello everyone, myself Professor Hardik Prajapati. I am warmly welcome to you from my YouTube channel. Their name is Hardik Prajapati. Today we are learning about 11th standard Commerce, Arts and Science department. Today our subject is English first language. So let us start our lecture, grammar session lecture in this video. ઓકે, તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો કે ફંક્શન પાર્ટ 5 ની. તો કે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે વાત કરી ગયા છીએ ફંક્શન પાર્ટ 4 ની. તેની અંદર છે આપણે બે ફંક્શનની વાત કરી હતી. તો આજે પણ આપણે આ નવા વિડીયોની અંદર વિડીયો લેક્ચરની અંદર તો આપણે બીજા બે નવા ફંક્શન્સ છે તેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો દર વખતે કહું છું એ જ મુજબ ફરીવાર હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું કે હવે તમારે છે એ શું કરવાનું છે તો એના આઈએમપી કીવર્ડ છે એ કીવર્ડ તમારે નોટ ડાઉન કરવાના છે અને ફંક્શનનું ટાઇટલ જે પણ ટાઇટલ હોય ફંક્શનનું એ તમારે લખવાનું છે અને એના કીવર્ડ એક્ઝામ્પલ નહીં લખો તો ચાલશે કેમ કે એનું રીઝન છે જો કીવર્ડ હશે તમારી પાસે તો એના આન્સર છે ઇઝીલી તમે મેળવી શકશો અને તમને આવડી પણ એટલા જલ્દી જશે જો તમે લખેલું હશે તો એટલે પહેલું કારણ આ છે યસ ઓકે ચલો તો નોટ પેન અને મોબાઈલ યા લેપટોપ તમે જેમાં જોવો છો તે લઈને બેસી જાઓ અને ફરીવાર આપણે સ્ટાર્ટ કરીએ આપણો આ વિડીયો લેક્ચર ફંક્શન પાર્ટ 5 ની. ઓકે ચાલો ઓકે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નવો જ ફંક્શન્સ છે જે બહુ જ ઇઝી છે અને બહુ જ મજા આવે એવો છે. તો એવા ફંક્શનની આપણે વાત કરીએ સોવિંગ પર્પસ. હવે જ્યારે આપણે કોઈ વ્યક્તિ છે એ બીજી વ્યક્તિ સાથે વાત કરતો હોય તો આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ચર્ચા કરતો હોય વાર્તાલાપ કરતો હોય ત્યારે તો એની સાથે કન્વર્ઝેશનની અંદર એ કોઈ એનો હેતુ હોય છે. તો કે યસ આપણને ખબર છે કે હું કયા કારણે કોઈ આપણે કામ કરતા હોઈએ છીએ કોઈ પણ કારણના કારણે આપણે કોઈ વ્યક્તિને બોલાવતા હોઈએ છીએ. તો એવી જ રીતના વાત કરીએ ધીસ ફંક્શન ઇઝ યુઝડ ઇન ફોલોવિંગ સિચ્યુએશન ઓર કોન્ટેક્સ્ટ. હવે કયો છે સિચ્યુએશન તો એને આપણે સમજવાની સૌથી પહેલા ટ્રાય કરીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ કાર્ય કરવા માટે પોતાનો હેતુ ઈરાદો વ્યક્ત કરે ત્યારે તે હેતુ રજૂ કરવા આ ફંક્શન વપરાય છે. એટલે કે હવે મારે કોઈ વસ્તુ તમારે કેવી છે મારે તમને તો એનો કંઈક હેતુ હશે તો કે યસ અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે તો એની પાછળનો એનો ઈરાદો હોય કંઈક તો કે યસ હું તમને અહીંયા બોલું છું તો મતલબ શું કામ બોલું છું તો એનો મતલબ હેતુ છે એનો કે મારે તમને ભણાવવા છે. તો આ જ એ રીતના અલગ અલગ હેતુ એના હોય છે. તો એની આપણે વાત કરીએ હવે તો આવા ફંક્શન જ્યારે મતલબ આવા કોઈ ઈરાદાથી યા હેતુથી કોઈ કન્વર્ઝેશન થતું હોય તો ત્યારે આ ફંક્શન વપરાતું હોય છે. ઓકે તો આપણે વાત કરીએ સોવિંગ પર્પસ. તો હવે એના એક્ઝામ્પલોની અને એની બધી આપણે ચર્ચાઓ આગળ કરીશું. તો મેં કીધું એ મુજબ તો બધા સ્ટુડન્ટ છે પોતાની નોટબુકની અંદર સોવિંગ પર્પસ કરીને ટાઇટલ મારી દો ફંક્શનનું અને એની અંદરના જે કીવર્ડ છે એની આજે આપણે વાત કરીએ નેક્સ્ટ એટલે એને પણ લખવાના છે અને એક્ઝામ્પલ ન લખો તો ચાલશે પણ સમજવા જરૂરી છે. ઓકે ચલો તો નેક્સ્ટ આપણે હવે વાત કરીએ કીવર્ડની આગળ. ચલો તો હવે આપણે વાત કરીએ લેંગ્વેજ એલિમેન્ટ્સ. હવે તો લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા હોય છે મતલબ જ્યારે તમે સોવિંગ પર્પસ છે એ ફંક્શન યુઝ થતું હોય અથવા કોઈ સેન્ટેન્સની અંદર આપેલું છે ને તમારે ઓળખવાનું છે અથવા તમારે આનો યુઝ કરીને એમસીક્યુ માંથી પસંદ કરવાના આવશે જે નવી વેબ સ્ટાઇલ મુજબ તો શું કરવાનું છે એની વાત કરીએ. ફોલોવિંગ લેંગ્વેજ એલિમેન્ટ ઇઝ યુઝડ ટુ ફ્રેમ ધીસ ફંક્શન. હવે આવી રીતના છે એ ફંક્શનનો બનતા હોય છે આ કીવર્ડનો યુઝ કરીને. તો એની અંદર કયા કયા કીવર્ડ્સ છે તો મેં તમને અહીંયા આપી દીધા છે તો કે યસ તમારે આ સરસ મજાના કીવર્ડ છે કોપી પેસ્ટ કરી દો તમારી ફેરબુકની અંદર અને પછી આપણે આગળ વાત કરીએ. ઓકે ચલો તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો સાથે સાથે એટલે તમને પછી લખો તો પણ ચાલી શકે. ચલો તો કીવર્ડની વાત કરું તો સો ધેટ પહેલું જ આ ફંક્શન છે સો ધેટ. આપણે છે સો ધેટ નો મતલબ એવો થાય છે કે તેથી હું તમને કંઈક કહું છું આપણે એમ કહેતા હોય ને કે હું તમને કહું છું કારણ કે આ છે એટલે સો ધેટ તેથી હું તમને કહું છું. વિથ એ વ્યૂ ટુ પછી ઇન ઓર્ડર ધેટ ફોર અને ટુ. તો આ જે ટોટલ 6 એલિમેન્ટ છે એ આપણા લેંગ્વેજ એલિમેન્ટ છે જેને આપણે ગુજરાતીમાં કીવર્ડ એટલે કે આઈએમપી વર્ડની જગ્યાએ હું કીવર્ડ યુઝ કરું છું કેમ કે મને વધારે સુટેબલ લાગે છે.
તો આપણા કીવર્ડ છે, મતલબ તમને આ યાદ હશે તો જ તમે આગળ સારું એવું તમે આના આન્સર આપી શકશો. ઓકે, તો આ બધા પહેલા ગોખી નાખો. સો ધેટ, વિથ એ વ્યૂ ટુ, પછી ઇન ઓર્ડર ધેટ, ફોર અને ટુ. તો આવા સેન્ટેન્સની અંદર વપરાણું હોય ક્યાંય પણ જ્યારે તમને સેન્ટેન્સ ઓળખવાના પૂછે, એટલે કે ફંક્શન ઓળખવાના પૂછે છે, ત્યારે સેન્ટેન્સની અંદર આમાંથી કોઈ પણ વર્ડ દેખાય તો એ સોલ્વિંગ પર્પસ આન્સર તમારો બની જશે. ઓકે, હવે બીજી વાત કરીએ તો એમસીક્યુ છે એની અંદર પણ હવે ફંક્શન પૂછાવાના છે. તો એની અંદર વાત કરી ત્યારે તો એમસીક્યુ ની અંદર પૂછાય ત્યારે જો તમને એમ પૂછે કે ઉપર આપેલું હોય સોલ્વિંગ પર્પસ અને એમ કે એમાંથી નીચેનામાંથી કયું સોલ્વિંગ પર્પસ ને ડિફાઇન કરે છે, તો એના 3 સેન્ટેન્સ હશે. તો 3 માંથી જો આમાં કોઈ સેન્ટેન્સ ની અંદર સો ધેટ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, ફોર અને ટુ વપરાણું હોય તો એ દર્શાવતું હશે આપણું તો કે છે એ સોલ્વિંગ પર્પસ. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે છે નેક્સ્ટ વાત કરીએ તો કે આગળ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો રિમેમ્બર. હવે આપણે યાદ રાખવાનું છે. શું યાદ રાખીશું? ધ ફંક્શન ટેલ અસ. આ ફંક્શન છે ને આપણને જણાવે છે. શું જણાવે છે? કમ્પેરિઝન પીપલ, થિંગ્સ, પ્લેસ, સમવન એલ્સ. એટલે કે કોઈ બીજા વ્યક્તિઓ છે એની સાથેનું કમ્પેરિઝન પીપલનું હોઈ શકે, થિંગ્સનું હોઈ શકે યા પ્લેસીસનું હોઈ શકે. તો એના અંતર્ગત છે આપણને આ વસ્તુ અહીંયા બતાવે છે યા એક્સપ્લેન કરે છે. હવે શું વાત કરે છે એક્ઝામ્પલ આપણે જોઈએ. There are different ways to express this language. આ ફંક્શન એટલે કે આ ફંક્શન છે ને એને ઘણી બધી રીતના આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ, પણ હું મારી સ્ટાઇલથી જ તમને સોલ્વ કરાવવાની ટ્રાય કરું છું. They are given here, જે તમને અહીંયા આપેલા છે. Study the example, જેને આપણે એના એક્ઝામ્પલ છે એને સ્ટડી કરવાના છે. And know how this language function is expressed the supposition about an action. જે તમને કઈ રીતના એક્શન કરે છે, એટલે કે એની એક્શન કઈ રીતના થાય છે, જે સેન્ટેન્સીસની એની વાત આપણે સમજવાની છે. એટલે કે હવે સાદી ભાષામાં સમજાવું તો જ્યારે પણ કોઈ બે વ્યક્તિ હોઈ શકે, કોઈ બે બાબતો હોઈ શકે યા કોઈ બે સ્થળો છે એની મારે કમ્પેરિઝન કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. ઓકે, પહેલી વાત આ યાદ રાખવાની છે, માઇન્ડની અંદર ક્લિયરિટી લાવી દો. અથવા હવે તમને એમ થાય કે એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ સ્થળ સાથે થઈ હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થશે. એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ થિંગ સાથે થઈ હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થશે. ઓકે, તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કેમ કે મોસ્ટ આઈપી છે આપણા ફંક્શનો જો અત્યારથી જ આવડી જશે તો 12th ની અંદર ખૂબ જ ઈઝી તમારી માટે બની જશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચાલો તો નેક્સ્ટ આપણે વાત કરીએ હવે એક્ઝામ્પલની. તો એક્ઝામ્પલ કયા છે અને મોસ્ટ આઈએમપી તો કે મેં હવે થોડુંક ચેન્જીસ લાવ્યો છું મારી ટીચિંગ સ્ટાઇલમાં કે તમને હવે રેડ કલરથી હું તમને જે ફંક્શન્સ છે એ બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. પેલું મને એક બે સ્ટુડન્ટના કીધું હતું કે તમને ફંક્શન લખો છો સર એમાં ખ્યાલ નથી આવતો કયા ફંક્શન્સ છે, તો મેં હવે એને હાઇલાઇટ કર્યા છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ફંક્શન વપરાણા છે આ સેન્ટેન્સની અંદર. ઓકે, ચાલો તો વાત કરીએ તો સૌથી ફર્સ્ટ છે તે હી જોઈન્ડ આર્મી. તેને શું કર્યું હતું? આર્મી જોઈન કરી હતી, આર્મીની જોબ જોઈન કરી હતી. ટુ જો TO2 તો આ છે આપણું શું છે પર્પસ વપરાય છે તો કે જે સોલ્વિંગ પર્પસ છે એ બતાવે છે. ટુ કારણ કે કેમ લાગ્યો તો કે સર્વ ધ નેશન એટલે કે જે રાષ્ટ્ર છે એની સેવા માટે તેને આર્મી જોઈન કરી હતી. તો કે યસ, આના ઉપરથી શું સાબિત થાય કે જ્યારે હી જોઈન્ડ ટુ આર્મી એટલે કે એને એવું કીધું કે એ આર્મી જોઈન કરીને ટુ એટલે કે TO વપરાણું એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે સોલ્વિંગ પર્પસ અહીંયા જવાબમાં આવે છે. અને સર્વ નેશન એટલે કે રાષ્ટ્ર બચાવવા માટે, રાષ્ટ્રની સેવા માટે એને આર્મી જોઈન કરી હતી. આ તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે MCQ ની અંદર આવી રીતના 2, 4 with view to હોય તો આન્સર છે આપણો ઓટોમેટિક છે એ આ બની જશે, એટલે કે સોલ્વિંગ પર્પસ છે એ આપણો આન્સર બનશે. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે તો હી જોઈન્ડ આર્મી. જો મેં એક્ઝામ્પલ સેમ રાખ્યા છે પણ અલગ અલગ વર્ડનો યુઝ કર્યો છે એટલે તમને એક આઈડિયા આવે. હી જોઈન્ડ આર્મી, તેને આર્મી જોઈન કરી હતી ફોર સર્વ ધ નેશન.
એટલે કે આ બધાનો મતલબ તો સેમ જ થાય છે, સમજાય? પણ અહીંયા ફંક્શન્સ છે એ બધા અલગ અલગ વપરાણા છે. તો એનો મતલબ છે તેને આર્મી જોઈન કરી હતી કારણ કે વિથ એ વ્યૂ ટુ, એટલે કે ના નિર્દેશ માટે, કોના? તો કે દેશની સેવાના નિર્દેશ માટે તેને આર્મી જોઈન કરી હતી. તો આવી રીતના અલગ અલગ સેન્ટેન્સ છે એ તો કે આપણે આપેલા છે, બટ અહીંયા મેં રેડ કલરથી તમને હેડલાઇટ કર્યા છે આપણા ફંક્શન. તો આવી રીતના કોઈ ફંક્શનો આપેલા હશે તો પહેલાની અંદર હી જોઈન ટુ આર્મી, I joined army to serve the nation. He joined army for serve the nation. પછી he joined army with a view to serve the nation. He joined army so that serve the nation. And he joined the army in order to serve the nation. તો આવા કોઈ છે એ વર્ડ આપેલા હોય ત્યારે તમારે એનો આન્સર બનશે સોવિંગ પર્પસ પહેલા તો. બીજી વાત કરીએ તો આની અંતર્ગત છે એ શું થાય છે, તો અલગ અલગ સેન્ટેન્સ છે એ પૂછાતા હોય, બટ આપણને આ કીવર્ડ યાદ હોય તો તમે મેં કીધું એ મુજબ જો કીવર્ડ તમે યાદ હશે અથવા યાદ કરેલા હશે તો એનો ઉપયોગ અહીંયા કરવાનો હોય છે અને એનાથી જ તમારા સેન્ટેન્સ બનતા હોય છે. એટલે કે એ કીવર્ડ હોય તો તમને ઓટોમેટિક ઓળખી જશો કે આ સોવિંગ પર્પસ બતાવે છે. ઓકે, ચલો. તો હવે અહીંયા આપણે એક્ઝામ્પલ આટલા રાખીએ છીએ, ખાલી એક તમારા આઈડિયા માટે અહીંયા લીધા છે. તો કે યસ, પણ આની માટે પ્રેક્ટિસ માટે તમે ઘણી બધી બુકો છે યા તમારા બુકોની અંદર રેડી રેકનર છે યા અરિહંત છે યા અક્ષર છે કે જે તમે બુક યુઝ કરતા હોય તેની અંદર વધારે એક્ઝામ્પલ જોઈ શકશો. ઓકે, ચલો. તો આને અહીંયા રાખીએ છીએ. તો કે યસ, હવે આપણે વાત કરીશું આગળ નેક્સ્ટ. ઓકે, તો હવે આપણે સેકન્ડ તરફ જઈએ, સેકન્ડ ફંક્શન આજના વિડીયો લેક્ચરનું. તો એ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. હવે જો જે કાર્ય કરે છે ને એની વાત કરે છે. ડુઅર નો મતલબ અહીંયા કાર્ય કરતા છે એને આપણે કહીએ તો એની વાત કરવાની છે. ધ ફંક્શન ઇઝ યુઝડ ઇન ફોલોવિંગ સિચ્યુએશન ઓર કોન્ટેક્સ્ટ. જ્યારે કર્તા ક્રિયા મહત્વની હોય ત્યારે, હવે જ્યારે કર્તા છે કર્તાની ક્રિયા છે ને મહત્વની હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આ ફંક્શનનો, અને વસ્તુ બનવાની ક્રિયા દર્શાવવા માટે, એટલે કે કોઈ વસ્તુ બનાવવાની હોય, સમજાય? વસ્તુ બનાવવાની હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. તો લેંગ્વેજ એલિમેન્ટ્સ, ફોલોવિંગ ધ લેંગ્વેજ એલિમેન્ટ્સ આર યુઝડ ટુ ફ્રેમ ધીસ ફંક્શન. એટલે કે તમે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ, બટ નોર્મલી આને સમજીએ કે જ્યારે કર્તાની ક્રિયા મારે દર્શાવવી હોય યા કોઈ વસ્તુ નવી બનતી હોય એની ક્રિયા દર્શાવવી હોય ત્યારે આનો ઉપયોગ થાય છે, એટલે કે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ નો. ઓકે, તો એ આપણી માટે જરૂરી છે. એક વસ્તુ એ યાદ રાખવાની છે કે આ બે હોય ત્યારે આપણો ઉપયોગ થાય. જો એ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે, કેમ કે એનું ટાઇટલ અને કીવર્ડ યાદ હશે તો પણ ઓટોમેટિક તેને આન્સર એમના આવડી જશે. કેમ કે મારી સ્ટાઇલ એ મુજબ જ હું શીખું છું કે ઓછી મહેનતમાં તમને વધારે આવડી જાય, સમજાય અને માર્ક આવી શકે. ઓકે, ચાલો. તો નેક્સ્ટ વાત કરીએ હવે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો રિમેમ્બર. હવે આપણે યાદ રાખવાનું છે. શું યાદ રાખીશું? ધ ફંક્શન ટેલ અસ. આ ફંક્શન છે ને આપણને જણાવે છે. શું જણાવે છે? કમ્પેરિઝન પીપલ, થિંગ્સ, પ્લેસ, સમવન એલ્સ. એટલે કે કોઈ બીજા વ્યક્તિઓ છે એની સાથેનું કમ્પેરિઝન પીપલનું હોઈ શકે, થિંગ્સનું હોઈ શકે યા પ્લેસીસનું હોઈ શકે. તો એના અંતર્ગત છે એ આપણને આ વસ્તુ અહીંયા બતાવે છે યા એક્સપ્લેન કરે છે. હવે શું વાત કરે છે એક્ઝામ્પલ આપણે જોઈએ. There are different ways to express this language. આ ફંક્શન, એટલે કે આ ફંક્શન છે ને એને ઘણી બધી રીતના આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ, પણ હું મારી સ્ટાઇલથી જ તમને સોલ્વ કરાવવાની ટ્રાય કરું છું. They are given here, જે તમને અહીંયા આપેલા છે. Study the example, જેને આપણે એના એક્ઝામ્પલ છે એને સ્ટડી કરવાના છે. And know how this language function is expressed the supposition about an action. જે તમને કઈ રીતના એક્શન કરે છે, એટલે કે એની એક્શન કઈ રીતના થાય છે, જે સેન્ટેન્સીસની એની વાત આપણે સમજવાની છે. એટલે કે હવે સાદી ભાષામાં સમજાવું તો જ્યારે પણ કોઈ બે વ્યક્તિ હોઈ શકે, કોઈ બે બાબતો હોઈ શકે યા કોઈ બે સ્થળો છે એની મારે કમ્પેરિઝન કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. ઓકે, પહેલી વાત આ યાદ રાખવાની છે, માઇન્ડની અંદર ક્લિયરિટી લાવી દો. અથવા હવે તમને એમ થાય કે એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ સ્થળ સાથે થઈ હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થશે. એક વ્યક્તિની કમ્પેરિઝન કોઈ થિંગ સાથે થઈ હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થશે. ઓકે,
તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે, કેમ કે મોસ્ટ આઈએમપી છે આપણા ફંક્શનો જો અત્યારથી જ આવડી જશે તો 12th ની અંદર ખૂબ જ ઈઝી તમારી માટે બની જશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે એના લેંગ્વેજ એલિમેન્ટની. તો કયા કયા લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયો હોય છે. તો એના કીવર્ડ છે the following language element is used to frame this function. તો નીચેના જે ફંક્શન્સ છે, ફોલોઈંગ વર્ડ્સ છે, એનો ઉપયોગ થાય છે ફંક્શનને બનાવવા માટે. તો કે યસ, આ થોડાક હટકે છે. જે અત્યાર સુધી આપણે જોયા ને એ સિમ્પલ હતા, ટુ, ફોર, નાઈધર ઓર, નાઈધર નોર, પછી આઈધર ઓર, નાઈધર, આઈધર, આવા જે સિમ્પલ છે એ વર્ડનો યુઝ થતો હતો. હવે અહીંયા જુઓ, હવે થોડુંક છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ આવે છે. તો એમ ઇઝ આર પ્લસ પીપી, પીપી નો મતલબ થાય છે પાસ્ટ પાર્ટિસિપલ, અથવા એને આપણે V3 પણ કહી શકીએ, એને ગુજરાતીમાં કેવું હોય તો ભૂત કૃદંત પણ કહી શકીએ. ઓકે, ચલો એમ ઇઝ આર પ્લસ પીપી, તો આવી રીતના ઉપયોગ થાય છે એનો. પછી હવે આની જગ્યાએ તો કે મતલબ તમારા આ આઈએમપી કીવર્ડ છે એટલે હું સમજાવું છું સાથે સાથે અને લખાવું પણ છું, એટલે કે તમે સાથે સાથે લખતા રહેજો. તો એમ ઇઝ આર પ્લસ પીપી, પછી વોઝ વેર પ્લસ પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો આવી રીતના હોઈ શકે આ સેન્ટેન્સની અંદર જ્યારે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ હોય ત્યારે. એટલે કે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જો એને વર વંચાય છે બટ તેને વેર વાંચો તો પણ ચાલે છે, કેમ કે ગુજરાતી આપણે પ્રોનાઉન્સિએશન કરતા હોય ત્યારે એને વેર વાંચતા હોય છે, બટ એને વર વંચાય છે. ઓકે, વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પછી હેવ, હેઝ, હેડ યા હેવિંગ, આ ચારમાંથી કોઈ પણ હોય એની સાથે બીન લાગેલું હોય અને પાસ્ટ પાર્ટિસિપલ હોય તો પણ આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, હેવ, હેઝ, હેડ, હેવિંગ પ્લસ બીન પ્લસ પાર્ટિસિપલ. પછી નેક્સ્ટ વાત કરીએ તો વોઝ વેર પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો પણ આવો ઉપયોગ થતો હોય છે આવા ડુઅર એલિમેન્ટની અંદર. અને મોડેલ ઓક્ઝિલરી એટલે કે કેન, કુડ, સેલ, શુડ, વિલ, વુડ અને મે, માઇટ, આવી જે મોડેલ ઓક્ઝિલરી છે તે ની સાથે બી હોય અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પેસિવ ફોર્મમાં હોય. બી અને બીઇંગ ક્યારે વપરાય અને બીન તો પાસ્ટ પાર્ટિસિપલમાં વપરાતું હોય છે. ઓકે, તો આરે આપણે ઉપયોગ કરીશું તો કે આ જે ફંક્શન્સ છે તેનો, અથવા ઓળખવાના હોય તો આવું બધું હોય એટલે કે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, યા હેવ, હેઝ, હેડ, હેવિંગ પ્લસ બીન પ્લસ પીપી, વોઝ વેર પ્લસ બીન પ્લસ પીપી, યા મોડેલ ઓક્ઝિલરી પ્લસ બીબી પ્લસ V3, આવું હોય ત્યારે આપણે આન્સર બની જશે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આવી રીતના ફંક્શન છે એ આપણે ઇઝીલી યાદ રાખવાના છે. તો કે યસ, પણ આ થોડા ઘટકે છે અને આ મજા આવે છે એટલે યાદ રહી જશે, એમાં કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. This function tells us how the advice or suggestion are expressed. એટલે કે હવે જે આ ફંક્શન છે આપણને બતાવે છે, તો એની વાત કરીએ કે એક્ઝામ્પલ કયા કયા આપણે અહીંયા લીધા છે. ચલો તો એક્ઝામ્પલની વાત કરીએ તો the match is won second time. જો તો is won છે તો હમણાં મેં એમ કીધું તું m is r plus v2 એટલે સોરી v3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ યા ભૂતકૃદંત તો છે અહીંયા વપરાણું છે. તો મેં જો રેડ કલરથી હેડલાઇટ કરી છે તેને એ વર્ડને, તો કે યસ એટલે તમને એક આઈડિયા આવે. the match is won second time, જો આવું હોય તો એનો મતલબ એવો છે કે is પ્લસ એમ ઇઝ આર પ્લસ V3 છે તો એનો મતલબ આ છે એ આપણે ફંક્શન ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ વાળું ફંક્શન છે. સેકન્ડ વાત કરીએ ધ અર્જુન એવોર્ડ એટલે કે અર્જુન એવોર્ડ છે તે વોઝ ગિવન આપવામાં આવ્યો હતો ટુ ધોની લાસ્ટ યર, જે છેલ્લા ગયા વર્ષે ધોનીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો વોઝ ગિવન છે એનો મતલબ શું થાય, તો વોઝ એ ભૂતકાળમાં વપરાતું હોય છે અને ગિવન એટલે કે V3 વપરાણું છે, ગીવ, ગેવ, ગિવન. ઓકે, તો એનો મતલબ છે એ વોઝ પ્લસ ગિવન છે તો વોઝ અને વર પ્લસ V3 હોય યા પીપી હોય પાસ્ટ પાર્ટિસિપલ, તો એનો મતલબ શું થતો હતો, તો એનો મતલબ થતો હતો ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલે કે કીવર્ડ છે આઈએમપી આપણું અહીંયા મેચ થઈ જાય છે. પછી નેક્સ્ટ વાત કરીએ ધ સ્પૂન સુગર ઇઝ એડેડ ટુ પ્રિપેર લેમન જ્યુસ, એટલે કે જો એમ ઇઝ આર પ્લસ V3 લાગેલું છે એડનું એડેડ થાય અને એનું V2 એડેડ થાય અને V3 પણ એડેડ જ થશે. એટલે કે ધ સ્પૂન સુગર ઇઝ એડેડ ટુ પ્રિપેર લેમન જ્યુસ.
તો એનો મતલબ છે એમિઝાર પ્લસ ઈડી લાગેલું છે એટલે કે V3 લાગેલું છે. તો એ પણ આપણો સોવિંગ પર્પસ છે, એની જગ્યાએ આપણે શું બતાવે છે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આવી રીતના છે એનો ઉપયોગ થતો હોય છે, આવી જ રીતના એના તો કે બનતા હોય છે સેન્ટેન્સો, અને ઓળખવાના પણ આવી જ રીતના કંઈક હોય છે. ઓકે, ચાલ તો આપણો વિડીયો લેક્ચર ઓનલાઈન વિડીયો લેક્ચર છે તેને અહીંયા રાખીએ છીએ. બટ હવે મેં તમને કીધું એ મુજબ હવે લગભગ છે આપણા બધા ફંક્શન પૂરા અહીંયા કરીએ છીએ, પણ છતાં પણ જો કોઈ ફંક્શન છે એ રહી જતા હોય તો એને આપણે વાત કરીશું. અને પછી છે આપણે એને નહીં રહેતા હોય તો પછી આપણે સાદો વર્તમાન કાળ, મેં જે સૌથી બેઝિકથી ચાલુ કર્યું હતું આપણે ટેન્સ, તો એ ટેન્સ ભણીશું, પછી આર્ટિકલ ભણીશું, અને પછી આર્ટિકલ પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે યા નાઉન છે કે બધાની આપણે વાતો કરીશું. ઓકે, તો ત્યાં સુધી છે એ આ બધું આપણે તમારે ધ્યાનમાં રાખવાનું છે, લખતા રહેવાનું છે, કેમ કે જો ફંક્શન લગભગ પૂરા થઈ જ ગયા છે, બટ જો નહીં થયા હોય તો હું એકવાર ચેક કરી લઉં છું, વેરીફાઈ કરું છું, અને પછી આપણે ન બાકી હોય તો આપણે એ રીતના આગળ ચાલીશું ઓનલાઈન, અને જો બાકી હશે તો આપણે એ રીતના ચાલીશું, મતલબ એને આ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરી લઈશું. ઓકે, ચલો તો આટલું રાખીએ છીએ, ફરીવાર મળીશું નવા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.